કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 2 એનું યુનિટ નંબર 1 છે. નામ છે જેનું સંભાવના. અને આજે આપણે ભણી રહ્યા છીએ પાર્ટ નંબર 7. આગળ હું 6 પાર્ટ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મેં આપેલી છે, જોઈ લેજો. આજે આપણે સ્વાધ્યાયનો દાખલો 8 નંબરનો દાખલો લઈ જશે અને બી સેક્શન એની અંદર આપેલો છે. 8A અને બી છે, એમાંથી મેં બી અત્યારે ભણાયો છે તમને. દાખલામાં કીધું છે એક પેટીમાં. જો અહીંયા આ દાખલો કંઈક અલગ છે. અલગ એટલા માટે કે અહીંયા બે પેટી આપી છે. આ એક પેટી છે અને આ બીજી પેટી છે. અત્યાર સુધી આપણે જેટલા દાખલા ભણ્યા એ ફક્ત એક જ પેટીવાળા ભણ્યા હતા. આ બે પેટીવાળા દાખલા છે, તો ધ્યાન આપજો. એક પેટીમાં 5 કાળા અને 3 સફેદ દડા છે. તો આપણે અહીંયા લખીએ છીએ પેટીઓ. આ છે પેટી, બરાબર છે. એમાં પેટીનો નંબર આપ્યો છે 1 નંબરની પેટી અને 2 નંબરની પેટી. પહેલી પેટીમાં કાળા દડા, તો અહીંયા આપણે લખીએ છીએ કાળા, અને બીજા છે સફેદ. કાળા દડા કેટલા છે? 5 છે. અને સફેદ દડા કેટલા છે? 3 છે. બરાબર. કુલ કેટલા દડા થયા? તો કે 8 દડા થયા. બરાબર. એ જ રીતે બીજી પેટીમાં 4 કાળા છે. તો બીજી પેટીમાં કાળા કેટલા છે? 4 છે. અને સફેદ કેટલા છે? 5 દડા છે. એટલે કે 4 ને 5 કેટલા થયા? 9 થયા. તો આ આપણા માટે એક કામની વિગત થઈ ગઈ. બરાબર. ચલો, હવે કીધું છે જો બંને પેટીમાંથી યદચ્છે રીતે એક દડો લેવામાં આવે. આ લાઈનને યાદ રાખજો. એક દડો બંનેમાંથી લેવાનો કીધો છે. બરાબર છે. તો બંને દડા જુદા જુદા રંગના હોય. જો અહીંયા કીધું છે જુદા જુદા રંગના હોવાની સંભાવના શોધો. જો આપણે પહેલી પેટી લઈએ અને પહેલી પેટીમાંથી હું કાળો લઉં તો મારે બીજી પેટીમાંથી સફેદ લેવો પડે, તો જ જુદા જુદા રંગનો થાય. એ જ રીતે અથવા પહેલી પેટીમાંથી હું સફેદ લઉં તો બીજી પેટીમાંથી મારે કાળો દડો લેવો પડે. આ મારી સંભાવના શોધવાની વાત છે. તો આપણે અહીંયા લખીશું બંને દડા જુદા જુદા હોવાની સંભાવના. બંને દડા જુદા જુદા રંગના હોવાની ઘટનાને એ કહેતા. બરાબર છે. હવે આપણે એની સંભાવના ડાયરેક્ટ શોધીએ છીએ. P of A, આ એની સંભાવના છે. બરાબર છે. સંભાવનામાં હું સૌથી પહેલા કાળો દડો લઉં છું. બરાબર છે. પહેલી પેટીમાંથી તો 5C1 થશે. બરાબર છે. અને કુલ દડા કેટલા હતા? 8, એટલે 8C1 લખવાના. પણ આપણે ટોટલ કેટલા દડા લેવાના છે? 2 દડા. તો હજી એક દડો છે એટલે ગુણાકાર આવશે. હવે બીજી પેટીમાં જઈએ તો બીજી પેટીમાંથી કાળો નહીં લેવાય, પણ કયો લેવાનો? સફેદ. તો સફેદ આવે એને બી 5C1 કહેવાશે, કારણ કે ત્યાં 5 સફેદ છે. પણ એ પેટીમાં દડા કુલ કેટલા છે? 9 છે. એટલે અહીંયા લખાશે 9C1. તો યાદ રાખજો, અહીંયા 8 છે, અહીંયા 9 છે. અથવા હજી બીજી કન્ડિશન આવી. પહેલી વાર માન લો કે આપણે કાળો લીધો પહેલામાંથી. હવે આપણે પહેલી પેટીમાંથી સફેદ બી લઈ શકીએ છીએ, એટલે કે 3C1 બરાબર છેદમાં. તો એના કુલ કેટલા છે? 8 છે, એટલે 8C1 ગુણ્યા, હવે અહીં સફેદ લીધો તો અહીંથી કાળો લેવો પડે, એટલે 4C1 અને છેદમાં 9 આવશે, 9C1. ઓકે. ચલો, હવે આપણે ગુણાકાર કરી દઈએ એનો. 5C1 એટલે 5 થશે, 8C1 8 થશે, 5C1 5, 9C1 9, વત્તા 3C1 3, 8C1 8, 4C1 4 થશે અને 9C1 9 થશે. 5 5 25. તો અહીંયા લખીએ છીએ આપણે 25. છેદમાં કેટલા? તો કે 8 9 અને 72.
વત્તા 3 ચોક 12 અને છેદમાં આવશે 72. 3 ચોક 12 અને છેદમાં આવશે 72. નીચે આપણે 72 કોમન લસા લઈ લઈશું એટલે ઉપર લખાશે 25 વત્તા 12 એટલે 25 ને 12 થશે 37 ના છેદમાં 72. આને આપણે કહીશું P of A. નીચે ગુજરાતીમાં આપણે લખી દઈએ. બંને દડા જુદા જુદા રંગના હોવાની સંભાવના. બંને દડા જુદા જુદા રંગના હોવાની સંભાવના 37 ના છેદમાં 72 છે. આ આપણો જવાબ આવી ગયો. એકદમ ટૂંકો દાખલો હતો, પરંતુ ખ્યાલ ન આવે કે બે પેટીમાં શું કરવું એટલા માટે મેં આ દાખલો લઈ લીધો છે. હવે આપણે નવો દાખલો એક જોઈ લઈએ. સ્વાધ્યાયનો આપણે 23મો દાખલો અહીંયા લીધો છે, બરાબર છે. એમાં પણ આપણને કીધું છે કે એક પેટીમાં અને પછી અહીંયા કીધું છે બીજી પેટીમાં. એટલે આ પણ દાખલો બે પેટી વાળો છે, બરાબર છે. પણ આગળ જે દાખલો ગણ્યો છે એનાથી થોડોક અલગ છે, બરાબર. તો ચાલો અહીંયા લખું છું પહેલા પેટી નંબર 1, પેટી નંબર 2. ઓકે. ત્યારબાદ 4 વાદળી દડા એટલે આપણે અહીંયા લખીશું વાદળી, અને પહેલી પેટીમાં 4 વાદળી દડા છે વત્તા 5 સફેદ દડા છે એટલે અહીંયા લખ્યા આપણે સફેદ અને 5. કુલ આપણને દડા આ પેટીમાં 9 છે, બરાબર. આગળ આપણને કીધું છે બીજી પેટીમાં 6 વાદળી છે, તો વાદળીની નીચે લખીશું આપણે અહીંયા 6 વત્તા સફેદ દડા કેટલા છે? 3 છે. અને અહીંયા પણ કુલ દડા કેટલા થાય છે? 9 થાય છે, બરાબર. આ આપણા માટે કામની માહિતી આપણે એને બ્લોકમાં રાખી દીધી. હવે કીધું છે યદચ્છ રીતે એક પેટી પસંદ કરવાની. જો અહીંયા એક શબ્દ શું છે? એક પેટી પસંદ કરવાની. આગળના દાખલામાં જો આવો કોઈ શબ્દ કીધો નથી. આગળના દાખલામાં કીધું છે બંને પેટીમાંથી, અને પછી કીધું છે એક એક દડો લેવાનો, બરાબર. એટલે આ દાખલો કંઈક અલગ રીતે ગણાયો હતો. અહીંયા આપણને કીધું છે એક પેટી પસંદ કરવાની. એટલે આપણી પાસે બે પેટી છે, તો આપણે પહેલી પેટીને A કહીએ અને બીજી પેટીને B કહીએ. આપણે લખીશું પ્રથમ પેટીને A કહેતા અને બીજી પેટીને B કહેતા. હવે તમે સમજી શકો છો કે જો બંને પેટી હોય અને એમાંથી આપણે એક યદચ્છ રીતે પસંદ કરવાની હોય તો એની સંભાવના અડધી થઈ જાય. એટલે આપણે લખીશું માટે પેટી પહેલી આવવાની સંભાવના કેટલી? અડધી. જો અહીંયા 2 ની જગ્યા પર 3 પેટી હોત તો અહીંયા હું 1/3 લખત, બરાબર. આના પછી એક દાખલો એવો લઈશું આપણે. ચલો, અને PB બરાબર કેટલા લખવાના? અડધા. એટલે બંનેની સંભાવના અડધી અડધી થઈ. જો યાદ રાખજો અહીંયા 2 પેટી છે એટલે 1/2 લખવાના. જો 3 પેટી હોય તો 1/3 લખવાના, બરાબર. ઓકે. આગળ કીધું છે તેમાંથી 2 દડા લેવામાં આવે. કેટલા દડા કીધા છે? 2 દડા. તો બંને દડા વાદળી હોવાની સંભાવના શોધો. જો અહીંયા બંને દડા વાદળી હોવાની સંભાવના કીધી છે આપણને. હવે આપણે 2 દડા વાદળી લેવાના છે, બંને દડા વાદળી હોવાની સંભાવના. તો એવું પણ બને કે આ પહેલી પેટીમાંથી બંને વાદળી હોઈ શકે અથવા બીજી પેટીમાંથી પણ વાદળી હોઈ શકે. તો આપણે નીચે ડાયરેક્ટ સંભાવના લખીએ છીએ. બંને દડા વાદળી હોવાની સંભાવના. બંને દડા વાદળી હોવાની સંભાવના, બરાબર. તો હવે આપણે માની લો કે પહેલી આપણને પેટી નંબર 1 મળે છે, પણ પેટી નંબર 1 ની સંભાવના આપણને અડધી કીધી છે. એટલે આપણે પહેલા આગળ 1/2 લખી દેવાના. ત્યારબાદ હવે આપણને પહેલી પેટીમાંથી
વાદળી દડા, તો વાદળી ટોટલ કેટલા છે? 4 છે. તો 4 માંથી 2 નીકળે અને છેદમાં એ પેટીમાં કુલ કેટલા છે? 9 છે. તો 9C2. હજી એક કન્ડિશન આવે, અથવા એવું પણ બને કે બીજી પેટી પસંદ કરીએ એટલે 1/2 એના પણ લાવે અને ગુણ્યા, તો બીજી પેટીમાં વાદળી કેટલા છે? 6 છે. તો 6 માંથી આપણે 2 લઈએ અને કુલ કેટલા છે? 9 છે એની અંદર. આ રીતે થશે. બરાબર. ચલો હવે બરાબર કરીને 1/2 પહેલા લખી દઉં છું, ગુણ્યા 4C2 એટલે કે 4 તરીને 12. શું થશે? 4 ગુણ્યા 3, બરાબર, એટલે 4 તરી 12 અને ભાગ્યા 2 કરીએ તો 6 આવશે. એટલે અહીંયા લખીશું 6 અને 9C2 એટલે 8 9 72 અને 72 ભાગ્યા 2 કરીશું તો 36 આવશે. એટલે નીચે લખીશું આપણે 36 અથવાનો વત્તા ફરી પાછું 1/2, બરાબર. તો અહીંયા લખીએ છીએ આપણે 1/2 ગુણ્યા 6C2 એટલે 6 પંચાને 30 અને એના ભાગ્યા 2 કરીએ તો 15 આવે. તો ઉપર લખીશું આપણે 15 અને છેદમાં કેટલા આવશે? 9C2 એટલે પાછા 36 જ આવશે. ચલો હવે 6 એકા 6 અને છેદમાં કેટલા? 72, 36 દુ 72 વત્તા 15 એકા 15 અને 36 દુ કેટલા? 72. છેદમાં આપણે લખી દઈએ 72 અને 6 વત્તા 15 એટલે આપણો જવાબ આવ્યો 21/72. પણ હજી છેદ ઉડે છે, બરાબર છે. કેવી રીતે ઉડશે? તો 3 ઉડશે. 7 તરી 21 અને 24 તરી 72 થાય. એટલે જવાબ આવે છે 7/24. આ આપણો જવાબ આવી ગયો છે. તો નીચે લખી દઈએ, માટે બંને દડા વાદળી, બંને દડા વાદળી હોવાની સંભાવના 7/24 છે. બરાબર. બંને દાખલા અલગ અલગ છે, જોઈ લેજો. આગળનો દાખલો કંઈક અલગ છે, આ દાખલો કંઈક અલગ છે. તો ધ્યાનથી જોજો રકમની અંદર શું કીધું છે. એટલે જ કહું છું કાયમ કે સંભાવનાના દાખલાની અંદર રકમ બરાબર વાંચવી પડે. જો તમે રકમ બરાબર ન વાંચી તો તકલીફ આવી શકે છે. હવે આપણે એક બીજો અલગ દાખલો ગણી લઈએ. એ દાખલો છે સ્વાધ્યાયનો 39મો દાખલો લીધો છે. આ દાખલામાં 3 પેટીઓ છે. જુઓ, એક ડબ્બો, આ છે બીજો ડબ્બો અને આ છે ત્રીજો ડબ્બો. 3 દાખલા મેં અલગ અલગ પેટાના લીધા છે એટલે તમે સમજી શકો કે 3 દાખલાને કેવી રીતે ગણાય છે. 3 અલગ અલગ દાખલા છે, સમજજો. બરાબર. તો અહીંયા આપણે લખીશું ડબ્બા. ડબ્બા નંબર 1 2 અને 3 લખી દઈએ આપણે. તો અહીંયા 1 2 અને 3 નંબરના ડબ્બા. બરાબર. ચલો, ડબ્બામાં શું છે? 5 સફેદ એટલે આપણે પહેલા લખીશું સફેદ. તો પહેલા ડબ્બામાં છે સફેદ દડા 5 અને 3 કાળા દડા છે એટલે વત્તા કાળા દડા કેટલા? 3. બરાબર. કુલ કેટલા દડા થયા? 8 દડા થયા. બરાબર. ચલો આગળ કીધું છે બીજા ડબ્બામાં 3 સફેદ કીધા છે. તો બીજા ડબ્બામાં આપણે લખીશું 3 સફેદ અને 5 કાળા દડા કીધા છે એટલે આપણે લખીશું 5 કાળા. તો એનું પણ ટોટલ થાય છે 8. હવે આપણને કીધું છે ત્રીજા ડબ્બામાં 2 સફેદ એટલે સફેદમાં લખીશું આપણે 2 અને કાળા કેટલા છે? 6 છે. તો અહીંયા લખીશું 6. એનું પણ ટોટલ થાય છે 8. આ આપણા માટે એક કામની વિગત આપણે એને બોક્સમાં રાખી દીધી છે. હવે આગળ આપણે 3 ઘટનાની વાત કરી હતી તો લખીએ છીએ અહીંયા. ત્રણેય ડબ્બાને A, B અને C કહેતા. બરાબર. A, B અને C કહેતા. તો આપણે કહી શકીએ કે PA બરાબર
કેટલા મળશે? 1/3. મેં તમને આગળના દાખલામાં કીધું હતું કે જો 2 હોય ડબ્બા કે 2 પેટી હોય તો 1/2 લખવાના. અહીંયા આપણે પેટી કેટલી મળે છે? 3 મળે છે, એટલે 1/3 લખવાના. એ જ રીતે PB બરાબર કેટલા? 1/3. અને એ જ રીતે PC બરાબર શું લખવાનું? 1/3. ઓકે, એકદમ પરફેક્ટ ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે આગળ લખીએ છીએ. શું કહીશું? આગળ રકમ વાંચી લઈએ. પહેલા તો યદચ્છ રીતે એક દડો પસંદ કરવાનો છે, એક ડબ્બો પસંદ કરવાનો. જો અહીંયા સ્પષ્ટ કીધું છે ડબ્બો એક પસંદ કરવાનો, એટલે આપણે આ 1/3 શોધ્યું. તેમાંથી એક દડો લેવામાં આવે છે. જો આગલા દાખલામાં આપણે 2 દડા લીધા હતા, અહીંયા આપણને એક દડો લેવાનો છે, બરાબર છે. અને તે દડો કાળો હોય તેની સંભાવના શોધો. તો આપણે અહીંયા લખીએ છીએ દડો કાળો હોવાની સંભાવના બરાબર. હવે આપણને ખબર છે કન્ડિશન 3 થશે. એવું પણ બને કે ડબ્બા 1 માંથી આપણને કાળો દડો મળે, અથવા ડબ્બા 2 માંથી કાળો દડો મળે, અથવા ડબ્બા 3 માંથી કાળો દડો મળે. એટલે 3 કન્ડિશન થશે. તો આપણે પહેલા તો લખીએ 1/3. આપણે પહેલા ડબ્બાની વાત કરી છે, એટલે આ પહેલા ડબ્બાનો 1/3 આપણે લખ્યો. હવે પહેલા ડબ્બામાં કાળા દડા કેટલા છે? 3 છે. તો આપણે 3C1 લખીશું અને એનું ટોટલ કેટલું છે? 8. એટલે 8C1 અથવાનો વત્તા લખ્યો, અથવા બીજી કન્ડિશન. ફરી બીજી કન્ડિશનમાં 1/3 પાછું લખવું પડશે આપણે. આ 1/3 કેમ આવ્યું? કીધું છે આપણને યદચ્છ રીતે એક ડબ્બો પસંદ કરવાનો છે, એટલે બરાબર. આવું ન કીધું હોય તો 1/3 લખવાનો નહીં, બરાબર. ગુણ્યા બીજા ડબ્બામાં કાળા કેટલા છે? 5 છે. તો આપણે અહીંયા લખીશું 5C1 અને છેદમાં લખીશું 8C1, કારણ કે એનું ટોટલ પણ 8 જ છે, બરાબર. હજી ત્રીજી કન્ડિશન આવશે, એટલે અથવા. ફરી પાછું 1/3 આપણે લખીશું. તો 1/3 ગુણ્યા ત્રીજા ડબ્બાની અંદર શું છે? 6 કાળા દડા છે, એટલે આપણે લખીશું 6C1 અને છેદમાં 8C1, કારણ કે એનું પણ ટોટલ 8 જ છે. તો ચાલો 1/3 ગુણ્યા 3C1 નો 3 થાય, 8 થાય. 1/3 5/8 થાય. એ જ રીતે 1/3 ગુણ્યા 6/8 થાય, બરાબર. 3 એકા 3 અને 8 તારી 24. 5 એકા 5 અને 8 તારી 24 અને 6 એકા 6 અને 8 તારી 24, બરાબર. આ બધાનો આપણે શું કાઢી લઈએ? લસા કાઢી લઈએ, એટલે 24 થશે. ઉપર લખીશું 3 વત્તા 5 વત્તા 6. ટોટલ કેટલું થશે? 8 અને 6 14. 14 છેદમાં 24. છેદ ઉડશે. 7 દુ 14, 7 દુ 14 અને 12 દુ 24, બરાબર. આ આપણો જવાબ આવી ગયો 7/12. આ આપણો જવાબ આવી ગયો છે. તો આપણે અહીંયા જ લખી દઈએ છીએ ગુજરાતીમાં, બરાબર છે. અહીંયા ગુજરાતીમાં લખીએ છીએ. શું લખીશું? એક દડો કાળો હોય તો લખીએ છીએ દડો કાળો હોવાની સંભાવના કેટલી મળી? 7/12 છે. આપણો આ દાખલાનો જવાબ પણ અહીં આવી ગયો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો. આશા રાખું છું કે આજના બધા જ દાખલા તમને આવડી ગયા હશે, સમજણ પડી ગઈ હશે. બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી મને પણ વધારે વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.